આદરણીય પ્રિન્સિપાલ સર્વે અધ્યાપક મિત્રો અને વાલી દીકરીઓ, આજે આપણી સમક્ષ એક એવા વ્યક્તિત્વને પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે જેમની પૂર્ણ શિક્ષણ યાત્રા 38 વર્ષની એમની શિક્ષણ યાત્રા રહી છે. 88 થી 94 સુધી તેઓ માંગરોળ કોલેજમાં 6 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવે છે અને 94 થી આજ સુધી આ કોલેજમાં 32 વર્ષ એમ કુલ 38 વર્ષની તેમની શિક્ષણ યાત્રા છે. અંગ્રેજી વિભાગના અધ્યક્ષા છે. એમના શૈક્ષણિક ક્વોલિફિકેશનની વાત કરું તો એમએ સાથે ઇંગ્લિશ કર્યું છે, પણ વિશેષ એક વાત આપ સૌ એફવાયના વિદ્યાર્થીઓને કહું તો 5મા ધોરણથી જ શાળાનું શિક્ષણ પણ આ જ આવીને ગુરુકુળમાં મેળવ્યું છે. કોલેજ પણ આ જ સંકુલમાં એમણે પૂરી કરી. માસ્ટર ડિગ્રી તેમણે વિદ્યાનગર કરી અને પીએચડીમાં ખૂબ સુંદર વિષય સાથે તેમણે પીએચડી કર્યું છે. મહર્ષિ અરવિંદના સાવિત્રી અને શ્રી રવિન્દ્રનાથ ટાગોરના ચિત્રા એ બંને સ્ત્રી પાત્રોના કમ્પેરેટિવ સ્ટડી પર તેમણે પીએચડી કરેલું છે. અન્ય બાબતોમાં કહું તો એક આદર્શ શિક્ષક તો છે જ, કારણ કે તેમની ઝીણવટભરી એમના બહોળા અનુભવનો લાભ અંગ્રેજી વિભાગની દરેક વિદ્યાર્થીઓ મારી સાથે સહમત થશે. એટલી બધી જીવટ કે એસાઇનમેન્ટ ઘણીવાર પૂરા ન થાય તો મને કે મેડમ હું તો રહીબા હું ઘરે લઈ જઈશ, મારે આ લોકોના એક લીટી, કારણ કે લિટરેચર છે, સ્વાભાવિક છે, ભાષા છે અને એ પણ અંગ્રેજી, એટલે ઘણીવાર એવું બને કે એવા બેકગ્રાઉન્ડમાંથી દીકરીઓ આવે કે છે એટલું બધું ઇંગ્લિશમાં પહેલાં ન હોય, સક્ષમ ન હોય, તો એને સક્ષમ બનાવવા માટે સતત પ્રયત્ન કરવો ખૂબ અઘરી બાબત છે. એટલે એવું બની શકે ઘણીવાર મને કે તમારા બધાના કોર્સ પૂરા થઈ ગયા, મારા નથી થયા, પોતાની ખામીને જાહેરમાં દર્શાવે અને એ દૂર કરવાનો પ્રયત્ન કરે એવું વ્યક્તિત્વ. મેં કીધું બેન તમારે વાર જ લાગે ને, કારણ કે તમારે જેટલી ભાષા છે અને એમાં અંગ્રેજી અને એક લીટી ચેક કરવાની છે અને એટલે સક્ષમ બનાવી દીકરીઓને. સર્વાંગી વિકાસની વાત કરું તો એમનું યોગદાન માંગરોળ હતા ત્યારે પણ એનએસએસ સંભાળતા, અહીંયા પણ 5 વર્ષ એનએસએસ સંભાળ્યું. ગીત સંગીત નૃત્યધારાના અધ્યક્ષા રહ્યા, નાટ્યધારાના અધ્યક્ષા અત્યારે પણ છે અને પહેલાં હતા. મારી સાથે ત્રીજી સાયકલમાં નેટના કોઓર્ડિનેટર તરીકે પણ તેમણે કાર્ય કર્યું. હું વાઇસ પ્રિન્સિપલ શિક્ષકના એવા પછી કીધું તો મારી સાથે દરેક બાબતે કોઈ પણ નાનું કે ત્યારે હું સમજાવું કે કંઈ આ કાર્યક્રમ આવી ગયો છે તો એ મારી સાથે જ હોય. એવા આદર્શ મિત્ર પણ કહી શકું, આદર્શ પત્ની, આદર્શ માતા, માતૃ હૃદય એવા આપણા આદરણીય ડૉક્ટર કેતકીબેનને હું વાર્ષિક અહેવાલ એમના અંગ્રેજી વિભાગનું અને વિલિયમ શેક્સપિયર સ્ટડી સર્કલનું વાર્ષિક અહેવાલ ટીવીના માધ્યમથી રજૂ કરવા આનંદ વિનંતી કરીશ. થેન્ક યુ વેરી મચ. पावका नमः सरस्वती. सन्माननीय प्रिंसिपल श्री नागेश सर, वाइस प्रिंसिपल डॉक्टर पूर्णिमा जाडेजा, સર્વ પ્રાધ્યાપકશ્રીઓ અને વાલી દીકરીઓ, બહુ જ વધારે સરસ રીતે ઇન્ટ્રોડક્શન આપ્યું રોટીભાઈ. થેન્ક યુ સો મચ. પણ તમે સૌ જાણો છો એ રીતે આપણી કોલેજમાં તો લગભગ બધા જ પ્રાધ્યાપકશ્રીઓ એટલા જ વિદ્વાન છે અને ઘણા બધા અનુભવી છે જ. વધારે સમય ન લેતા હું તાત્કાલિક પોઈન્ટ પર આવીશ. આજે હું બંને ભાષાનો ઉપયોગ કરીશ જેથી એફવાયની દીકરીઓ વધારે સારી રીતે સમજી શકે. So I am going to present an annual report, especially for the departmental activities and William Shakespeare Study Circle. So far as the
objectives are concerned, તમને બધાને ખ્યાલ છે કે તમે બધા શા માટે અંગ્રેજી ભણી રહ્યા છો. દીકરીઓને ખાસ કહું કે આ અમારા ઓબ્જેક્ટિવ્સ છે અને જે ભણે છે એમને ખ્યાલ છે કે ઇંગ્લિશ ભાષા ઉપર પ્રભુત્વ મેળવવા માટે ખાસ કરીને ચાર સ્કિલ્સ લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ એમનો ઇમ્પ્રૂવ થાય એટલા માટેની મહેનત એ અમે કરવા ઈચ્છીએ છીએ. અમારો ઉદ્દેશ્ય છે કે દીકરી અંગ્રેજી ભાષામાં પારંગત બને. એટલું જ નહીં પણ અલગ અલગ જે સાહિત્યો છે એને સમજવામાં એ સક્ષમ બને. એની સાથે સાથે શૈક્ષણિક, સામાજિક અને કાર્યની જે પણ પરિસ્થિતિઓ છે એમાં સફળ કોમ્યુનિકેશન કરી શકે એના માટે એને કોન્ફિડન્સ આવે એટલા માટે અમે એ લોકોને આ રીતનું શિક્ષણ આપી રહ્યા છીએ. એટલું જ નહીં પણ ફ્યુચર કરિયર્સમાં એ લોકો બહુ જ મહત્વની સોફ્ટ સ્કિલ્સ અપનાવીને પ્રિપેર થઈ જાય કે વૈશ્વિક જે સ્પર્ધાઓ છે એમાં કઈ રીતે આપણે સફળ થઈને બહાર આવવું. તો આ હતા અમારા ઓબ્જેક્ટિવ્સ. નાઉ ડીલિંગ વિથ ધ નેક્સ્ટ વન, જેમ બધા જ ડિપાર્ટમેન્ટ્સમાં સ્ટ્રક્ચરલ ફ્રેમવર્ક આપણે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની ગાઈડલાઇન્સ મુજબ ચલાવીએ છીએ તે રીતે અહીંયા પણ અમારા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના પણ સબ્જેક્ટ વાઇઝ અહીંયા બધા પેપર્સના નામ છે. ખાસ કરીને મેજર, એઈસી, એસએસસી અને અહીંયા તમને દેખાય છે એ રીતે ટોટલ ક્રેડિટ અથવા વર્કલોડ 84 નો છે. અને આ બાજુ કોમર્સ ફેકલ્ટી માટે જેમાં અમે 2 ક્રેડિટ એટલે કુલ ટોટલી 6 પેપર્સ માટે 12 ક્રેડિટ નું ટીચિંગ કરાવી રહ્યા છીએ. એટલે ટોટલી અહીંયા એમએ માટેના 20 પેપર્સ છે, બીકોમ માટેના 6 પેપર્સ અમે લોકો ભણાવી રહ્યા છીએ અને બીએ ફેકલ્ટીમાં અમે 26 પેપર્સ ભણાવી રહ્યા છીએ. તો ટોટલી 52 પેપર્સ નો વર્કલોડ છે અને ક્રેડિટ પ્રમાણે જોઈએ તો 176 ક્રેડિટ્સ થાય છે. આ ઉપરાંત ડિપાર્ટમેન્ટલ પ્રોફાઇલ જે આપ સૌ જાણો છો કે અમારા ડિપાર્ટમેન્ટમાં ડૉક્ટર નાગર સર, માયસેલ્ફ, નયનભાઈ, અફવાદભાઈ, અદિતિ મેડમ, આનુ મેડમ અને નગ્મા મેડમ અમે આટલા કાર્યરત છીએ અને શક્ય એટલા પ્રયત્નો કરીએ છીએ કે દીકરીઓ સાચા અર્થમાં અંગ્રેજી ભાષા અને સાહિત્યનું જ્ઞાન મેળવે. હવે ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝની વાત કરું તો ડિટેલમાં મેં થોડા વિભાગો પાડ્યા છે જેથી દીકરીઓ વધારે સારી રીતે સમજી શકે. નેશનલ લેવલ પર અમારી ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ તો એમાં ડૉક્ટર નાગર સર એ નેટ પીઓ ટીમ મેમ્બર છે. હવે તો નેટનો આખો અર્થ પણ તમે જાણો જ છો. એઆઈસીપીમાં લાઈફ મેમ્બર છે અને નેશનલ લેવલના જે પણ વેબિનાર, સેમિનાર્સ હોય છે એમાં ખાસ કરીને સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે તેઓ પોતાની સેવાઓ આપે છે. એટલું જ નહીં પણ નેશનલ, ઇન્ટરનેશનલ કક્ષાએ પણ પેનલિસ્ટ તરીકે એમનું નામ હોય છે અને એક્ટિવિટીઝ બજાવે છે. આ સાથે યુનિવર્સિટી લેવલના પણ કેટલાક એની જવાબદારીઓ અને ડ્યુટીઝ છે જેમાં ડૉક્ટર નાગર સર એ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા નિમાયેલા એવા એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર છે. આ ઉપરાંત એકેડેમિક કાઉન્સિલના પણ મેમ્બર છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ એમાં પણ બોર્ડ ઓફ સ્ટડીઝના મેમ્બર છે. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પીએચડી ગાઈડ તરીકે સેવાઓ આપી રહ્યા છે અને લોકલ ઇન્સ્પેક્શન કમિટી જેને આપણે શોર્ટમાં એલઆઈસી કહીએ છીએ એમાં પણ તેઓ મેમ્બર તરીકે સેવાઓ આપી રહ્યા છે. યુજી અને પીજીના પેપર સેટિંગ કરે છે. રિસર્ચ ડિગ્રી કમિટી જેને આરટીસી શોર્ટમાં કહીએ છીએ એના પણ મેમ્બર છે. આરએસી એટલે કે રિસર્ચ એડવાઇઝરી કમિટીના મેમ્બર છે. આ ઉપરાંત પીએચડી કોર્સવર્કમાં એક્સપર્ટ સ્પીકર તરીકે પણ સેવાઓ બજાવે છે. પેટ એક્ઝામમાં ઓબ્ઝર્વર તરીકેની પણ એમની નિમણૂક થઈ છે યુનિવર્સિટી દ્વારા. પેટ એટલે તમને કહું તો પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટ અને આ વખતે અમને બહુ આનંદ થયો કેમ કે હું પણ ત્યાં હતી સરની સાથે. હું તો પેટ મેમ્બર તરીકે હતી, સર ઓબ્ઝર્વર તરીકે હતા. પણ સન્ડેના પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ ત્યાં આવેલા હતા યુનિવર્સિટી પર અને એમાંથી આપણી
દીકરીઓ તન્વી મેડમ, નીનન મેડમ અને નગમા મેડમ એ લોકોએ બહુ જ સરસ રીતે પોતાની એક્ઝામ આપી અને આનંદની વાત છે કે બંને એ તો ક્લિયર પણ કરી. આ ઉપરાંત કોલેજ લેવલ પર જો વાત કરીએ પીજી પ્રોગ્રામ્સમાં, તો પીજી પ્રોગ્રામમાં નાગર સર પ્રોફેસર ઇન્ચાર્જ છે. એટલું જ નહીં પણ પીજી ટીચિંગ ફેકલ્ટીમાં પણ બને એટલા વધારે પેપર્સ તેઓ અત્યારે સ્ટડી કરાવી રહ્યા છે સ્ટુડન્ટ્સને. આ ઉપરાંત કોલેજના યુજી લેવલ પર પ્રિન્સિપલ તરીકેની ફરજ બજાવી રહ્યા છે અને ગુરુકુલ ટાઈમ્સ પબ્લિકેશનના તેઓ ચીફ એડિટર છે. પીજી સેવાઓ અને રિસ્પોન્સિબિલિટીઝની વાત કરું તો નાગર સરે પોતાના પિતાજીની સ્મૃતિમાં યુનિવર્સિટી દ્વારા જે કોન્વોકેશનનો પ્રોગ્રામ થાય છે તેમાં એમએસસી ફિઝિક્સમાં શ્રેષ્ઠ આવનારા એવા સ્ટુડન્ટને જે દર વર્ષે ગોલ્ડ મેડલ મળે છે તેના માટે ડોનેશન કર્યું છે પિતાજીની સ્મૃતિમાં. હવે હું મારી વાત કરું તો એમાં ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ જેમાં હું કહીશ કે મેમ્બર છું એકેડેમિક કાઉન્સિલમાં અને બોર્ડ ઓફ સ્ટડીઝની ચેરપર્સન છું. લોકલ ઇન્સ્પેક્શન કમિટીની મેમ્બર પણ છું. યુજી પીજી પેપર સેટિંગ પણ અમારે કરવાના હોય છે. પેપર એસેસમેન્ટમાં પણ જાઉં છું ડ્યુટી બજાવવા. સ્ક્વેર ડ્યુટી પણ નિભાવીએ છીએ અને પેક કમિટીમાં મેમ્બર છું જેની મેં હમણાં વાત કરી. અને આ ઉપરાંત પીજી ટીચિંગ તો કરું છું. કોલેજ લેવલ પર જેમ તમે સૌ જાણો છો આઈ એમ ધી હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. હું કોર્ડિનેટરની ભૂમિકા પણ ભજવું છું. અત્યારે હવે નાટ્યધારામાં, ગાંધી વિચાર પ્રચાર પ્રસાર સમિતિમાં અને રિસર્ચ ડેવલપમેન્ટ સેલમાં પણ મેમ્બર છું. હું ગીત સંગીત નૃત્યધારામાં અને ગ્રીવિયન્સ લિટરેચર સેલમાં પણ એન્યુઅલ પ્રોગ્રામ અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સમિતિમાં પણ હું છું. અને બીજી જે મારી રિસ્પોન્સિબિલિટીઝ છે તો કંઈક આપી શકીએ આપણા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને, તો મેં પણ મારા પિતાજીની સ્મૃતિમાં હિન્દી સબ્જેક્ટમાં જે બેસ્ટ સ્ટુડન્ટ હોય છે એમએમાં યુનિવર્સિટી કક્ષાએ, તો એમને માટે મેં ડોનેશન કરેલું છે. આ ઉપરાંત આપણા નયનભાઈ ચાંદ એમની ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ વિશે ડિટેલમાં કહું તો ડૉક્ટર ચાંદ પણ યુનિવર્સિટી લેવલ પર પીએચડીના ગાઈડ છે. લોકલ ઇન્સ્પેક્શન કમિટીના મેમ્બર છે. યુજી પીજી પેપર સેટિંગ તેઓ કરે છે. પેપર એસેસમેન્ટમાં પણ વારંવાર જાય છે. જ્યારે પણ ત્યાંથી બોલાવવામાં આવે ત્યારે જાય છે. સ્ક્વેર ડ્યુટી પણ તેઓ કરે છે. રિસર્ચ ડિગ્રી કમિટીના મેમ્બર છે. રિસર્ચ એડવાઇઝરી કમિટીના મેમ્બર છે. પીએચડી કોર્સવર્કમાં એક્સપર્ટ સ્પીકર તરીકે જાય છે. તેઓ ડ્યુટી બજાવે છે, જવાબદારીઓ નિભાવે છે અને યુનિવર્સિટી લેવલ પર ઇન્ટર્નશીપ નોડલ ઓફિસર પણ છે તેઓ, કેમ કે આ જવાબદારી પણ બહુ મોટી જવાબદારી છે. પીજી લેવલ પર જોઈએ કોલેજમાં જે પીજી ચાલે છે તેમાં, તો એમાં ટીચિંગ ફેકલ્ટી તરીકે પણ તેઓ સુંદર જવાબદારી નિભાવી રહ્યા છે. આ ઉપરાંત કોલેજના યુજી લેવલ પર જોઈએ તો તેઓ શ્રી કોર્ડિનેટર છે સપ્તધારાના કોલેજ ડેવલપમેન્ટ સેલના પણ અને નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્કમાં પણ તેઓ કોર્ડિનેટર તરીકે પોતાની સેવાઓ બજાવી રહ્યા છે. આ ઉપરાંત યુદિશામાં પણ તેઓ કોર્ડિનેટર છે અને દીકરીઓને ઉપયોગી થાય એવા પ્રોગ્રામ્સ કરાવી રહ્યા છે. નોડલ ઓફિસર છે કોલેજ વિભાગમાં ઇન્ટર્નશીપ માટેના. હવે ડૉક્ટર અરફાત સૈયદ વિશે હું જો વાત કરું ડિટેલમાં, તો નેશનલ લેવલ પર એમની ડ્યુટીઝ છે આઈક્યુએસસી કોઓર્ડિનેટર તરીકેની, જે આપણા નેટના ગયા બાદ એમને નવા કોઓર્ડિનેટર તરીકે નિમાયા છે, તેઓ નિમણૂક પામ્યા છે. આ ઉપરાંત યુનિવર્સિટી લેવલ પર જે કાર્યવાહીઓ કરવાની હોય, કામગીરીઓ બજાવવાની હોય તેમાં સ્ક્વેડની ડ્યુટી કરે છે. આ ઉપરાંત ઇન્ટર્નશીપમાં પણ નોડલ ઓફિસર તરીકેની સેવાઓ બજાવી રહ્યા છે. કોલેજના પીજી વિભાગ માટે જો જોવામાં આવે તો એમની ડ્યુટીઝ છે કોઓર્ડિનેટર તરીકેની ફ્રોમ ધ નેક્સ્ટ યર. અત્યાર સુધી અદિતિ મેડમ એ જવાબદારી બખૂબી નિભાવી રહ્યા હતા અને હવે મને શ્રદ્ધા છે કે
કે અમારા ડિપાર્ટમેન્ટના પીજીના કોઓર્ડિનેટર તરીકે તેઓ પણ એટલી જ સારી જવાબદારીઓ નિભાવશે. પીજીના ટીચિંગ ફેકલ્ટી મેમ્બર તરીકે પણ તેઓ કાર્યરત છે. આ ઉપરાંત કોલેજના યુજી લેવલ પર એમની જવાબદારીઓ જોઈએ તો નેક કોઓર્ડિનેટર છે, ટાઈમ ટેબલ કમિટી આર્ટ્સ વિભાગના તેઓ કોઓર્ડિનેટર છે અને છે એટલે કે કમિશનર ઓફ હાયર એજ્યુકેશનમાં પણ નોડલ ઓફિસર તરીકે સેવાઓ બજાવી રહ્યા છે. હવે જોઈએ તો આપણા વિઝિટિંગ લેક્ચરર્સમાં અમારા ડિપાર્ટમેન્ટના મિસ અદિતિ દવે, જેઓ પણ ઘણી બધી જવાબદારીઓ નિભાવી રહ્યા છે. નેકમાં જે લાસ્ટ નેક આપણે કમ્પ્લીટ કર્યું એમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે એમણે બહુ જ સરસ સેવાઓ નિભાવી. આ ઉપરાંત કોઓર્ડિનેટર તેઓ રહેલા એમએ ઇંગ્લિશ અને ટીચિંગ ફેકલ્ટી પણ તેઓ હતા. સ્કોપમાં સ્પોકન ઇંગ્લિશ, કર્સિવ રાઇટિંગ, વેદમ, હવન આ બધી જ સંસ્થાકીય જેને કહેવાય કે વેલ્યુ બેઝડ પ્રવૃત્તિઓ છે અને શોર્ટ ટર્મ કોર્સીસ છે તેમાં પણ તેઓએ કોઓર્ડિનેટર તરીકેની બખૂબી પોતાની જવાબદારીઓ નિભાવેલી છે. આ ઉપરાંત ગ્રેફિટી જે કોલેજ મેગેઝિન છે એમાં કોઓર્ડિનેટર તરીકેની સેવાઓ લગભગ નાગસર આવ્યા ત્યારથી બજાવી રહ્યા છે અને સંપૂર્ણ કાર્યભાર ગ્રેફિટીનો એ એડિટિંગથી માંડીને પબ્લિકેશન એ ખરેખર અદિતિ મેડમ બજાવી રહ્યા છે, જેનો મને ખૂબ આનંદ છે, ગૌરવ છે, કેમ કે હેડ તરીકે પણ હું એમાં પહોંચી વળતી નથી. ખાસ કહેવાનું કે તેઓ મેમ્બર છે ગીત સંગીત નૃત્યધારાના, નાટ્યધારામાં, ગાંધી વિચાર પ્રચાર પ્રસાર સમિતિ, રિસર્ચ ડેવલપમેન્ટ સેલના પણ અને ગુરુકુળ ટાઈમ્સ જેનું પબ્લિકેશન આપણા અહીંયા ગુરુકુળમાં થઈ રહ્યું છે નાગસરના માર્ગદર્શનમાં, તેમાં તે સમિતિના સભ્ય તરીકે બહુ એક્ટિવલી પાર્ટિસિપેટ કરી રહ્યા છે. આ સાથે તેઓ હોસ્ટેલના મેન્ટર છે. પારુલ શુક્લા મેડમ વિશે કહું તો તેઓ શ્રી કોઓર્ડિનેટર છે મટીરિયલ ડેવલપમેન્ટ વર્કના. બહુ સારી રીતે એમનું મટીરિયલ ડેવલપમેન્ટ વર્ક ચાલી રહ્યું છે અને દીકરીઓ તમને કહું કે ક્યારેક એવું થાય કે આ પૂરું મટીરિયલ નથી મળતું તો તમે પારુલ મેડમનો સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત તેઓ શ્રી છે સ્પોકન ઇંગ્લિશ, કર્સિવ રાઇટિંગ, નાટ્યધારા, ગાંધી વિચાર પ્રચાર પ્રસાર સમિતિના પણ મેમ્બર છે. રિસર્ચ ડેવલપમેન્ટ સેલમાં પણ તેઓ કાર્યરત છે અને પીજી ટીચિંગ એ પણ બખૂબી કરી રહ્યા છે. નગમા મેડમ વિશે વાત કરું તો નગમા મેડમ આ રીતે જ અમારી સાથે જોડાયેલા છે અને ખાસ કરીને પીજી ટીચિંગ ફેકલ્ટી તરીકે અને હવે નેક્સ્ટ યરથી સ્કોપના મેમ્બર તરીકે તેઓ પણ પોતાની સેવાઓ પ્રદાન કરશે. હવે સ્ટુડન્ટ સ્ટ્રેન્થ કેટેગરી અને આઉટકમ એ જોઈએ તો એમાં અમારા ડિપાર્ટમેન્ટમાં BASM 1-2માં 20 સ્ટુડન્ટ્સ છે, જેમાંથી કેટેગરી વાઇઝ એ અહીંયા આપેલો છે ચાર્ટ તમે જોઈ શકો છો. રિઝલ્ટ સેમેસ્ટર 1નો બહુ સુંદર છે. ડિસ્ટિંક્શન આવેલા છે 2 સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ ક્લાસમાં 11 સ્ટુડન્ટ્સ છે, સેકન્ડ ક્લાસમાં 7 સ્ટુડન્ટ્સ છે. એ જ રીતે BSM 3-4માં અમારી સ્ટ્રેન્થ છે 31ની અને ડિસ્ટિંક્શન આવેલા છે એમાંથી 3 સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ ક્લાસ 22 ઓલરેડી તમે જોઈ શકો છો અને BSM 5-6માં ટોટલી 26 સ્ટુડન્ટ્સ છે. હવે મને ટીચિંગ લર્નિંગ મેથડ્સ વિશે વાત કરવી ગમશે કે અમે અમારા ડિપાર્ટમેન્ટમાં કઈ રીતની મેથડ્સ અપનાવી રહ્યા છીએ જેથી કરીને આ ઇન્ટરનેશનલ લેંગ્વેજને બહુ સરળતાથી અમે અમારા સ્ટુડન્ટ્સને શીખવાડી શકીએ. તો બને ત્યાં સુધી અમારો ઈરાદો એવો હોય છે અને કરવા પણ ઈચ્છીએ છીએ અને કરીએ પણ છીએ કે પાયાથી એ લોકોને શીખવાડીએ. ગ્રામર તો ખરું છે તો હોય જ સિલેબસમાં પણ એની સાથે સાથે રીડિંગ સ્કિલ અને કહીએ છીએ કે તમે સાંભળો પણ ખરા, લખો પણ ખરા. આ ઉપરાંત બોલવા માટેની ખાસ પ્રેક્ટિસ અમે કરાવીએ છીએ. તો એમાં તમે જોઈ શકો છો તે રીતે અહીંયા લેક્ચર મેથડ જે છે એ છે પદ્ધતિ અમે અપનાવીએ છીએ. ગ્રુપ ડિસ્કશન પણ કરાવીએ છીએ.
અને ઓફકોર્સ ક્લાસમાં પણ જ્યારે અમે પીપીટી રાખીએ છીએ ત્યારે એ લોકો પેપર રીડિંગ કરે છે. આ સેમિનારનો એક રોલ છે. પણ અહીંયા પણ જે તમે જુઓ છો રોલ પ્લે એ પણ બહુ જ બખૂબી એ લોકો નિભાવી જાણે છે. અને ક્યારેક તો અમને આશ્ચર્ય થાય એ રીતે અંગ્રેજીના સેન્ટેન્સીસ મને સિમ્પલ પણ એ લોકો બોલવાની કોશિશ કરે છે. આ ઉપરાંત ટીચિંગ લર્નિંગ મેથડ્સમાં અહીંયા ફરીથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રોજેક્ટ વર્ક છે, ચાર્ટ મેકિંગ, આઈસીટી એનેબલ્ડ ટીચિંગ છે, પીપીટી પ્રેઝન્ટેશન પણ દીકરીઓ કરે છે. સ્ટુડન્ટ્સ એઝ ટીચર્સ જે આપણે ટીચર્સ ડેના દિવસે એ લોકો પાસેથી થોડું કૌશલ્ય જાણીએ છીએ કે કેટલું એ ટીચિંગમાં પાવર ધરાવે છે, આપણું કેટલું સમજ્યા છે કહેતું. આ ઉપરાંત ઓનલાઈન ક્વિઝ, એક્સપિરિયન્શિયલ લર્નિંગ માટે પણ એજ્યુકેશનલ ટૂર આપણે લઈ જતા હોઈએ છીએ. લાઇબ્રેરી વિઝિટ એ પણ કરાવીએ છીએ. આપણી લાઇબ્રેરીમાં તો અહીંયા અમારે એસવાયની દીકરીઓ માટે 2 સ્પેશિયલ લેક્ચર્સ રાખવાની મેં રિક્વેસ્ટ કરેલી હતી અઠવાડિયે. એ જ રીતે એફવાયની બહેનો પણ લગભગ એકાદ લેક્ચર માટે જઈ શકે છે ક્યારેક, કેમ કે એફવાયનું બહુ એક્ટિવ શેડ્યુલ હોય છે. આ ઉપરાંત અમે આ વખતે ડિપાર્ટમેન્ટમાં વર્કશોપ પણ રાખ્યો હતો ઇંગ્લિશ લેંગ્વેજ અને લિટરેચર પર. આ ઉપરાંત હેન્ડ્સ ઓન લર્નિંગ જે લોકો ઇન્ટર્નશીપમાં શીખેલા એ જ રીતે ક્લાસરૂમમાં પણ શીખે છે. Now I will talk to you about methods of evaluation. જ્યારે પણ દીકરીઓનું અભ્યાસમાં એ લોકોના સિલેબસ પ્રમાણેનું ઇવેલ્યુએશન કરવાનું હોય છે, મૂલ્યાંકન કરવાનું હોય છે, ત્યારે અમે ખાસ ધ્યાન રાખીએ છીએ કે જે 4 સ્કિલ્સ અમે શીખવાડીએ, ખાસ કરીને એ શરૂ થાય છે હેન્ડરાઇટિંગથી. તમારા હેન્ડરાઇટિંગ કેવા છે? કેમ કે ગાંધીજી કીધું એમ ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે. તો અમારો એ જ પહેલો મુદ્દો હોય છે કે સૌથી પહેલાં હેન્ડરાઇટિંગ સુધારો, જેના માટે અમે એસાઇનમેન્ટ્સ આપીએ છીએ અને રિટન ટેસ્ટ પણ લઈએ છીએ અને એ જ પ્રમાણે માર્ક્સ આપીએ છીએ. ખાસ કરીને હેન્ડરાઇટિંગને પણ ધ્યાનમાં રાખીએ છીએ. ગ્રામેટિકલ મિસ્ટેક્સ તો ખરી જ. આ ઉપરાંત રીડિંગ ટેસ્ટ લેવાય છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી પણ એ લોકોનું માર્કિંગ થાય છે. કો-કરિક્યુલર એક્ટિવિટીઝમાં કેટલા પાર્ટિસિપેટ કરે છે એ ખાસ જોવામાં આવે છે. અને લાગસર અને મહેકભાઈની મેથડ્સ અલગ હશે, પણ મારી મેથડની હું વાત કરું તો ઇવેલ્યુએશનમાં ખાસ કરીને ટીવાયની બહેનોને લિટરરી ફેસ્ટ પોતાનું જે અઠવાડિયું છે તે અને દરેક એક્ટિવિટીઝ કરિક્યુલર અને કો-કરિક્યુલર એક્ટિવિટીઝમાં જેટલો ભાગ લે, જેટલા એક્ટિવલી પાર્ટિસિપેટ થાય એ પ્રમાણે હું માર્ક્સ આપું છું. એટલે ટીવાયની બહેનોને સતત પ્રેક્ટિકલ નોલેજ પર પણ બહુ જ ધ્યાન રાખવું પડે છે. એટલે કોલેજની બહાર જાય ત્યારે એ લોકો એટલીસ્ટ સ્પોકન ઇંગ્લિશમાં બને ત્યાં સુધી કોન્ફિડન્સ દેખાડી શકે એવો અમારો ઈરાદો હોય છે. Now we can also have a look. On students participation, અહીંયા મેં બંને બતાવેલી છે કરિક્યુલર અને કો-કરિક્યુલર એક્ટિવિટીઝ, જેમાં આ ટેબલમાં મેં આપેલું છે એ પ્રમાણે ઇન્ટરનેશનલ સેમિનારમાં પાર્ટિસિપેટ કરેલું છે અમારી સેમેસ્ટર 1-2ની બહેનો. ખાસ કરીને ત્યારે સેમેસ્ટર 1 ચાલતું હતું. 7 બહેનોએ ભાગ લીધેલો, જે બહુ જ આનંદની વાત કહેવાય. કેમ કે બહુ અઘરું છે ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલ પર પેપર રજૂ કરવા, પાર્ટિસિપેટ કરવું. અને અમે આગ્રહ પણ રાખીએ છીએ કે બને ત્યાં સુધી અંગ્રેજીમાં લખો, અમે તમને મદદ કરીશું. અને ગાઈડન્સ પણ અમારા બધા જ ફેકલ્ટી મેમ્બર્સ બહુ જ સારી રીતે આપે છે. તો બહેનો અહીંયા સેમેસ્ટર 3 અને 4માં 26 જેટલી બહેનોએ આ ઇન્ટરનેશનલ સેમિનારમાં ભાગ લીધેલો. સેમેસ્ટર 5-6માં ત્યારે કોર્સ સેમેસ્ટર 5 ચાલતું હતું. 15 બહેનોએ ઇન્ટરનેશનલ સેમિનારમાં માત્ર પાર્ટિસિપેટ નથી કરેલું, પણ એઓએ પેપર્સ પણ લખેલા છે. અને એટલે જ આપણને માર્ક્સ આપવાનું મન થાય, કેમ કે આ તો રિસર્ચની એક્ટિવિટીઝ કહેવાય. એમાં એ લોકો વાંચે છે અને લખે છે, એટલે માર્ક્સ આપવા જ પડે, આપવા જ જોઈએ. નેશનલ સેમિનાર કે જે હતું અંતરનું ઘડતું દ્વાર ગુજરાતી ડિપાર્ટમેન્ટ દ્વારા હતો, પણ મને બહુ જ ગૌરવ થાય છે. હિન્દી પખવાડામાં સપ્તાહમાં અને ગુજરાતી સપ્તાહમાં પણ અમારી લગભગ દીકરીઓ પાર્ટિસિપેટ કરે છે.
અને એટલે દર વખતે મને એ જ ખેદ રહે છે. હું બંને મેડમને ખાસ કહું છું કે અમારા પખવાડા વખતે તમે પ્લીઝ બહેનોને મોકલો, અમને આનંદ થશે. તો અમારા નેશનલ સેમિનારમાં ભાગ લેનારા બહેનો છે 6, 10 અને 14. એનએસએસમાં ભાગ લેનારા બહેનો છે 15, 28 અને 18. એનસીસીમાં પાર્ટિસિપેટ કરનારા બહેનો છે 1, 2 અને 5. અને ફિનિશિંગ સ્કૂલ જે આપણને સૌને ખ્યાલ છે કે માત્ર ટીવાયની બહેનોને માટે હતું, નહીતર એસવાય અને એફવાયની બહેનો પણ એમાં થનગનાટ કરતી હતી. પણ અમે કહ્યું કે આ વખતે નહીં, આ વખતે આપણે ચાન્સ આપીએ છીએ ટીવાયની બહેનોને. તો 8 જેટલી ટીવાયની બહેનોએ ફિનિશિંગ સ્કૂલમાં પાર્ટિસિપેટ કરેલું હતું. સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ નીચે છે. જે પહેલો ફોટોગ્રાફ છે એ વેદમનો છે, બીજો છે એ નેશનલ ડે સેલિબ્રેશનમાં એનએસએસની બહેનો રાષ્ટ્રીય ગીત રાષ્ટ્ર દેશભક્તિ માટેનું ગીત ગાઈ રહી છે. બીજામાં છે એનસીસીની બહેનો જેણે પાર્ટિસિપેટ સરસ રીતે કરેલું. અને ફિનિશિંગ સ્કૂલનો એ ચોથો ફોટો છે જેમાં સર પણ આપણી કોલેજની બધી જ દીકરીઓના ખૂબ વખાણ કરતા હતા. સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેશનમાં ફરી એકવાર મારે એ કહેવું છે કે જેમાં દીકરીઓમાં કેટલીક અલગ પ્રકારની પણ સૂઝબૂઝ અને કલા કૌશલ્ય હોય છે. આમાં પણ મને કહેતા આનંદ થાય છે કે અમારી એ પછી નંદિની સરવૈયા હોય, મેઘા ઝાલા હોય કે શકુન પરમાર હોય, ઉન્નતિ ચૌહાણ હોય, દિવ્યા કોડિયાદર હોય કે રૂપા બગિયા હોય, વિશ્વા કારાવદ્રા હોય, મીરાલી જોગિયા હોય, પણ કેટલી બધી. આમાં તો હું માત્ર આ રીતના 8 ફોટા સમાવી શકી છું, પણ એ લોકોએ ઘણા જ બધા સર્ટિફિકેટ્સ મેળવેલા છે. અને અહીંયા આપણને ખ્યાલ છે કે 16th નેશનલ વોટર્સ ડે પર એનએસએસ એમ્બેસેડર તરીકે નંદિની ગયેલી. એની જેમ જ મેઘા મેનુ કેમ્પમાં ગયેલા. આ રીતે મીરાલી પણ એનએસએસના એક કેમ્પમાં પરફોર્મ કરેલું. એને પણ રૂપા બગિયા અને વિશ્વાએ પણ ડ્રોઈંગ કોમ્પિટિશન જે ચોપાટી પર થયેલી એમાં એમણે બહુ સરસ ભાગ ભજવેલો. આ ઉપરાંત શકુન પરમાર અને ઉન્નતિ જે છેલ્લો ફોટો છે એમાં એ લોકોએ આર્ટ કાર્નિવલ ચોપાટી પર યોજાયેલ એમાં પાર્ટિસિપેશન કરેલું. દિવ્યાએ એનસીસીની ઉત્કૃષ્ટ કામગીરી બદલ. અને અહીંયા શકુનનો વચ્ચે ફોટો છે જેમણે ઇન્દ્રધનુ નામના મેગા ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીને 3rd રેન્ક મેળવેલો છે. બહુ જ સરસ રીતે એનો પોતપોતાના કૌશલ્યોને બહાર પ્રગટાવી રહી છે. આ ઉપરાંત એક વાત મારે કરવી છે જેમાં એક્સપિરિયન્શિયલ લર્નિંગ એમાં ઇન્ટર્નશિપમાં અમારી ટીવાયની 24 બહેનોએ બહુ સરસ રીતે કામગીરી કરેલી છે. બધી બહેનોના ફોટા તો હું નથી મૂકી શકી, પણ આમાં ભગવતી છે, ભારતી છે, મિત્તલ છે, બહુ જ અલગ અલગ પ્રકારના એ લોકોએ એડવેન્ચર્સ શરૂ કરેલા ઇન્ટર્નશિપ વખતે. અને એમાં મને ખાસ કેવું ગમશે હું મારી નંદિની સરવૈયા વિશે. લકીલી આજે અહીંયા છે. આઈ એમ સો હેપી. નંદિનીએ આમ તો બધી દીકરીઓ પૂછતી હોય હેડ તરીકે કે મેડમ શું કરીએ તો ત્યાં ગયેલા હોઈએ અને લેખે લાગે, કંઈક નવીન કરેલું લાગે અને સમાજ ઉપર એવું લાગે કે ઇમ્પેક્ટ ક્રિએટ થાય. અને મેં એમને વાત કરી હતી કે હવે કેટલાક દિવસો આવે છે કે ડિસેમ્બરમાં ચાલુ કરેલું. લગભગ 15 ડિસેમ્બરથી 15 ફેબ્રુઆરી સુધીનો એનો સમય આપવામાં આવેલો, જેમાં દીકરીઓને કંઈક નવીન કરીએ. કેમ કે જે સ્કૂલ્સમાં એ લોકો જતા હતા એમાં પણ એના પ્રિન્સિપલ અને ટીચર્સને થતું હતું કે તમે લોકો ગુરુકુલમાંથી આવ્યા છો તો કંઈક નવું કરો. અને બધું જ સોંપી દીધું હતું કે તમે અમને 1-2 દિવસ અગાઉ કહેજો અને તૈયારી કરી લેજો, અમારા તરફથી તો હા જ છે. એટલે નંદિની અને ખાસ કરીને એને બહુ સરસ તૈયારી કરી. 25મી ડિસેમ્બરનો દિવસ હતો જેને જનરલી આપણે નાતાલના દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ. પણ મેં એને વાત કરેલી કે બેટા આપણે આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાની છે. એટલે એ દિવસ એ આપણે બધાને ખ્યાલ છે એ રીતે તુલસી પૂજનનો દિવસ છે, સ્પેશિયલ દિવસ છે અને આપણે એ જ રીતે ઉજવવો જોઈએ. એટલે તરત જ એણે ડિટેલમાં એ માહિતી મેળવી અને મારી પાસે એક ગીત આવેલું હતું જે મેં એને આપ્યું અને બહુ જ સરસ રીતે આખી સ્કૂલને
ઇમ્પેક્ટ એટલો છે કે દીકરીઓ મારે તમને એ કહેવાનું છે, હું ક્લાસમાં તો કહું જ છું કે તમારે જ્યારે ઇન્ટર્નશીપ આવે ત્યારે આવું કંઈક નવીન કરજો. એટલે આજકાલના જે બાળકો છે સ્કૂલમાં કે તમને ક્યાંય પણ મળે, સોસાયટીમાં પણ, તો તમે એમને આપણા ભારતીય સંસ્કૃતિ વિશે જાગૃત કરી શકો. બહુ સરસ એક વિડીયો છે જે હું આમાં ટ્રાય કરીશ. स्टूडेंट्स, मैंने एक्सपेरिमेंट्स करके यही समझा कि तुलसी सच में वंडर ड्रग है। तुलसी में ऐसे इंग्रेडिएंट्स हैं जिससे हमारी हेल्थ और इम्यूनिटी पावर स्ट्रांग बन जाती है। वाली खबर है 25 दिसंबर और न्यू ईयर आते ही शराब की खपत, रोड एक्सीडेंट्स और सुसाइड केसेस फिर से बढ़ गई। इन दिनों यंगस्टर्स में नशे का चलन और बढ़ रहा है। એક વિદ્યાર્થીમાં એ તેજ હોય છે, શક્તિ હોય છે, જેને તમારે જાણીને જાણીને સમાજની સમક્ષ રાખવાનું હોય છે અને સમાજને ઉપયોગી થવાનું એ તમારું મોટામાં મોટું દાયિત્વ છે, જવાબદારી છે. સ્ટુડન્ટ્સ અચીવમેન્ટ એની હવે વાત કરું તો મને બહુ જ ગૌરવ થાય છે કે ઘણા જ બધા નાના એવોર્ડ્સ અમારા ડિપાર્ટમેન્ટની દીકરીઓએ લીધા છે. એટલે જુદું કરવા નથી ઈચ્છતી, પણ આનંદની વાત એ છે કે એ લોકોએ કંઈક જે કર્યું છે એ ઉજાગર કરીને દેખાડ્યું છે અને જવાબદારીઓ બહુ સરસ રીતે નિભાવી છે. સૌ પહેલાં વાત કરીશું રાજી પરમારની, કે જેમણે રાજરત્ન શ્રેષ્ઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા ગોલ્ડ મેડલ જીતેલો આર્ટ્સ ફેકલ્ટી માટેનો. આ ઉપરાંત પેરેન્ટ્સ મિટિંગમાં પણ પોતાના પેરેન્ટ્સના હાથેથી ઇનામ લીધેલું એવી દીકરીઓ છે ભગવતી સુત્રેજા, નંદિની સરવૈયા અને ગીતા કરચા, જેમણે આઉટસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ ઓફ ધ યર ઇન એકેડેમિક્સ ઇન કો કરિક્યુલર અને મોસ્ટ રેગ્યુલારિટી માટેનો એવોર્ડ મેળવેલો હતો. નાટ્યધારામાં ધ્રુવા પુરોહિતે, જ્ઞાનધારામાં મિત્તલ જાદવે, સર્જનાત્મક અભિવ્યક્તિ ધારામાં ગીતા કરચાએ, હવન યજ્ઞમાં આશા ઓડેદરાએ, વેદ મંત્રમાં મિત્તલ સાંભળે, વિલિયમ શેક્સપિયર સ્ટડી સર્કલમાં પાયલ ગોઢાણીયા. આ ઉપરાંત લાઇબ્રેરીમાં પણ એને મેળવેલ છે. રંગકલા કૌશલ્યમાં નંદિની સરવૈયાએ, NSS બેસ્ટ વોલન્ટિયર એવોર્ડ મેળવેલો છે નંદિની સરવૈયાએ, NCC બેસ્ટ કેડેટ એવોર્ડ મેના વિશ્વાના અને પાયલ ગોસ્વામીના પાડે ગયેલો. સો ધ ડિપાર્ટમેન્ટ ઇઝ રિયલી પ્રાઉડ ઓફ all these students. એક શોર્ટ
talking to you about just achievements. જે રીતે અહીંયા તમે જોઈ રહ્યા છો જેમાં કેટલીક સિદ્ધિઓ મેળવેલી છે ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના સર્વે પ્રાધ્યાપકશ્રીઓએ સૌપ્રથમ જોઈએ તો ડૉક્ટર નાગર સર જેમણે એચિવમેન્ટ મેળવી છે નેક પિયરલિંગ વિઝિટમાં જો વારંવાર જાય છે આ વખતે પણ ઓનલાઈન તેમણે એક પિયરલિંગ વિઝિટ કરેલી જે હવેના નિયમો બદલાયેલા છે એટલે ઓનલાઈન વિઝિટ કરવામાં આવે છે અને તેમણે વર્કશોપ નેક રિફોર્મ્સ માટેનો હતો એમાં એ એટેન્ડ કરેલો ઓલ્સો ઇન્ટ્રોડ્યુસ ધી કન્સેપ્ટ એન્ડ ડિલિવર્ડ ધ વેલકમ એડ્રેસ ડ્યુરિંગ ધ ઇન્ટરનેશનલ સેમિનાર ઓન રિસ્પેક્ટેડ સવિતા દીદી. He also translated the book Didijini Bhagavita into English as the oratory brilliance of Dr. Savita and Mehta. He also edited the book The Life and Work of Pujya Dr. Savita and Mehta. Four articles got published in different journals and articles. એ ઉપરાંત PhD સુપરવિઝનમાં તેઓએ 10 સ્ટુડન્ટ્સને એવોર્ડ્સ મળેલો છે PhDનો. એક સ્ટુડન્ટે જેમણે સબમિટ કરેલી છે PhDની થીસીસ આપ સૌ જાણો છો અને જાણીને આનંદ પણ થશે કે મિસ અદિતિ દવેએ સબમિટ કરેલી છે અને આ ઉપરાંત 3 સ્ટુડન્ટ્સ they are pursuing their PhD under Nagas's guidance. બાકી અચીવમેન્ટ્સમાં હું કહું તો I also participated and presented paper in the international seminar on DTG. મારું પણ પેપર પબ્લિશ થયેલું છે લાઈફ એન્ડ વર્ક ઓફ પૂજ્ય ડૉક્ટર સવિતા એન્ડ મહેતા બુકમાં. આ ઉપરાંત નેશનલ સેમિનાર ઓન લેટર લિટરેચર એમાં મેં પાર્ટિસિપેટ કરેલું અને આઈ ચેર્ડ ધ વેલ્યુટરી સેશન. I also attended the mental health workshop at KCG. I also participated in college FDP. નરેન્દ્રભાઈ ટાંકની વાત કરીએ તો એમના એચિવમેન્ટ્સ પણ ઘણા બધા છે. Dr. Chak participated and presented paper in the international seminar on DTG. એમનું પણ પેપર પબ્લિશ થયેલું આપણી આ બુકમાં ધ લાઈફ એન્ડ વર્ક ઓફ પૂજ્ય ડૉક્ટર સવિતા દીદી. He also participated and presented paper in the national seminar on letter literature. Upfront, he served as an expert at KS Carey University, Kutch, Atmi University, Rajkot, and Dr. Subhash University, Junagadh. He presented paper on IKS at Dr. Subhash Mehta College, Junagadh. His one paper got published on IKS in journal. એમણે પણ મેન્ટલ હેલ્થ વર્કશોપ એટેન્ડ કરેલો છે અને એમણે પણ FPP માં પાર્ટિસિપેશન કરેલું છે અને એનું સમગ્ર આયોજન પણ ડૉક્ટર નાગેશ્વરની અંડરમાં એમણે સુંદર રીતે કરેલું. આ ઉપરાંત PhD મીન્સ રિસર્ચ વર્કમાં જોઈએ તો એમના પણ 4 સ્ટુડન્ટ્સે PhD કમ્પ્લીટ કરેલું છે એન્ડ 6 સ્ટુડન્ટ્સ આર પર્સ્યુઇંગ PhD અંડર હિઝ ગાઈડન્સ. Now let's have a look on the achievements of Dr. Arfan Sayyed. Dr. Sayyed participated and presented paper in the international seminar on DTG. એમણે પણ એમનું પેપર પબ્લિશ થયેલું છે બુકમાં સરદારની બુકમાં. આ ઉપરાંત નેશનલ સેમિનાર ઓન લેટર લિટરેચરમાં પણ એમણે પાર્ટિસિપેટ કરેલું. નેશનલ વર્કશોપ ઓન બેસ્ટ પ્રેક્ટિસીસ એન્ડ ગ્રીન ઇનિશિયેટિવ્સ એટ KCGમાં પણ એમણે એ વર્કશોપ એટેન્ડ કરેલો. મેન્ટલ હેલ્થ વર્કશોપ એટેન્ડ કરેલો. કોલેજનું FPP પણ એમણે એમાં પાર્ટિસિપેટ કરેલું છે. આ ઉપરાંત મિસ અદિતિ દવેના એચિવમેન્ટ્સ જોઈએ તો she participated and presented paper in the international seminar on DTG. Her paper was published in the book The Life and Work of Pujya Didi. She also participated and presented paper in the national seminar on letter literature. એમનું પણ એક પેપર પબ્લિશ થયેલું છે on mysticism in international journal. She also attended mental health workshop and she delivered lecture on cyber security. બહુ જ સુંદર સિદ્ધિઓ આમ તો અમારી દીકરીઓ જ કહેવાય કેમ કે અમારા ઘરમાં ભણેલા
એટલે ખૂબ આનંદ થાય એ લોકોએ સિદ્ધિઓ મેળવેલી છે. Now I will talk to you about Ms. Parul Shukla. She also participated and presented paper in the international seminar. Her paper also got published in the book. She also participated in the national seminar on Latin literature. Now the supporting photographs are there. Especially for Dr. Navi sir, separate slides I have prepared કેમ કે બધાની સિદ્ધિઓ એટલી બધી છે એટલે પેજીસ ઓછા પડે અને સ્લાઇડ્સ વધારે થઈ જાય એટલે અમુક જ ગણ્યા ગાંઠ્યા બધા જ પ્રોફેસર્સના ફોટોગ્રાફ્સ પૂરા રાખ્યા છે. સો ધીઝ આર ધ સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ યુ કેન સી. The international conference, then we have the photograph of the international seminar on DDG. Then the next is a special guest at National Webinar Pune. Then the next photo is regarding the coursework going on online for Puttagavi Narasimha Mehta University. The next photograph is NEC online peer-to visit. એ માટેનો છે અને એના પછીનો ફોટોગ્રાફ જેમાં AICP પર ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ ફોર પ્રિન્સિપલ્સ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એમણે પેપર પ્રેઝન્ટ કરેલું. In the next slide, you can see me as the chairperson Board of Studies meeting at Puttagavi Narasimha Mehta University. The second photograph is chairperson in the latter literature seminar in valedictory session. Next is a session coordinator for the seminar, international seminar on Dr. Savita Devi. The next photo is regarding online webinar that was arranged by ACG on Gandhian approach to modern challenges. And the next photograph deals with my article in the book. Next is ACG in which તમને બધાને ખ્યાલ છે એ રીતે મેન્ટલ હેલ્થનો પ્રોગ્રામ એ અમે બધાએ એટેન્ડ કરેલો છે. આ ઉપરાંત હવે ડૉક્ટર નયનભાઈ ટાણના એચિવમેન્ટ્સ વિશે ફોટા દ્વારા જરા જોઈએ તો તમને વધારે ખ્યાલ આવે. આ બધું ખાસ દીકરીઓ માટે છે એટલે હું ડિટેલમાં વાત કરી રહી છું. જેમાં ડૉક્ટર નયનભાઈ એઝ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી એટ ઇન્ટરનેશનલ સેમિનાર ઓન ડૉક્ટર સવિતા દીદી. ત્યારબાદ એમણે કીનોટ એડ્રેસ આપેલું હતું ડિસ્ટ્રિક્ટ યુથ પાર્લામેન્ટમાં. ત્યાર પછીનો ફોટોગ્રાફ છે પેપર પ્રેઝન્ટેશનનો એટ નેશનલ કોન્ફરન્સ ઓન IKS જુનાગઢ. ત્યાર પછી પેપર પ્રેઝન્ટેશન એટ નેશનલ સેમિનાર ઓન લેટર લિટરેચર. પછી એક સર્ટિફિકેટ છે જેમાં પણ એ નેશનલ કોન્ફરન્સનું છે ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીમાં ગયેલા ત્યારે બનેલું. અને એઝ એન એક્સપર્ટ એટ PhD RSc એટ કચ્છ યુનિવર્સિટી. Yes. Now the achievements of Dr. Arfat Sayyed, જેમાં એમણે પાર્ટિસિપેટ કરેલું છે KCGમાં બેસ્ટ પ્રેક્ટિસ એન્ડ ગ્રીન ઇનિશિયેટિવ વર્કશોપમાં. આ ઉપરાંત પાર્ટિસિપેટેડ ટ્રેનિંગ પ્રોગ્રામ ઓન કેપેસિટી બિલ્ડિંગ ફોર ટીચર્સ ઓફ HEI. પછી બીજા એવા મેન્ટલ હેલ્થ પરના જે અમે બધાએ કરેલું છે એમાં પાર્ટિસિપેટ કરેલું છે એમણે. ત્યારબાદ ટ્રેનિંગ પ્રોગ્રામ એમણે એટેન્ડ કરેલો જે સ્ટ્રેન્થનિંગ એક્યુરેસી ઇન HER એટલે કે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન એના ઉપરનો છે. ત્યારબાદ બીજો એક સેમિનાર એમણે એટેન્ડ કરેલો સેફ હેલ્ધી એન્ડ ઇન્ક્લુઝિવ સ્પેસીસ પરનો. ત્યાર પછીનો ફોટોગ્રાફ છે when he participated in Guru Dakshata online mode program and it is faculty induction program. Now the achievements of three visiting lecturers. એમની સિદ્ધિઓ જોઈએ તો Miss Aditi Dave, you can see here as recipient of Faculty Excellence Award. Second photograph paper presentation જેમાં એમને આ સર્ટિફિકેટ મળેલું છે. Third photograph she participated at KCG for mental health and suicide prevention workshop. ત્યાર પછીનું છે બહુ નાના અક્ષર છે એટલે હું વિષય વાંચી નથી શકતી
પણ પેપર પ્રેઝન્ટ કર્યું હતું એમણે નેશનલ સેમિનાર ઓન લેટર લિટરેચર. ત્યાર પછીનો ફોટોગ્રાફ છે જેમાં she participated in poetry recitation program at Open Mic Porbandar અને એમાં એમને એવોર્ડ મળેલો છે જીત માટેનો. ત્યાર પછીનું છે she published paper on international journal in international journal. અહીંયા પણ મને હું વિષય નથી વાંચી શકતી. Yes, now I would like to tell you about Miss Parul Shukla. ફર્સ્ટ ફોટોગ્રાફ જેની આપણે બધાને ખબર છે કેમ કે ત્યારે એમની નાની તબિયત હતી તો એમના પિતાશ્રી આવેલા જ્યારે આપણે એમને એન્યુઅલ ફંક્શન વખતે GSET એચિવમેન્ટ એવોર્ડ આપેલો. ત્યાર પછી એમનું પેપર પ્રેઝન્ટેશન જે એમણે કરેલું ઇન્ટરનેશનલ સેમિનારમાં એનું સર્ટિફિકેટ છે. થર્ડ ફોટોગ્રાફમાં યુ કેન સી હર એઝ ધી co-coordinator જેમાં એ એમાં એક્ઝામ લઈ ગયા છે. પેપર પ્રેઝન્ટેશન કર્યું એમણે લેટર લિટરેચર પર, પેપર બનાવેલું હતું રાધર. ત્યાર પછી ડિપાર્ટમેન્ટે એમનું ફેલિસિટેશન કરેલું કે એમણે જજ તરીકેની સર્વિસીસ આપેલી. આમ તો લગભગ બધી જ એક્ટિવિટીઝ માટે કુમારી અદિતિ દવે અને કુમારી પારુલ શુક્લા બંને સખત મહેનત કરેલી આખા લિટરરી ફેસ્ટ માટે અને દરેક એવી ધારાની એક્ટિવિટીઝ અને દરેક સ્ટડી સર્કલ એક્ટિવિટીઝમાં સતત આમ કહું તો લગભગ એ બંને જ ચલાવી રહ્યા છે. આ બધું એ વાત ખોટી નહીં હોય જો હું કહું તો, પણ બહુ જ સરસ મહેનત કરે છે અને સતત દીકરીઓની સાથે રહીને એ લોકોને પ્રેરણા આપ્યા કરે છે અને પ્રેક્ટિકલી એ ગાઈડન્સ આપે છે. એના પછીનું એક પેપર પ્રેઝન્ટેશન જે એમણે કરેલું આપણી બુકમાં એ છુપાઈ બીજી ઉપરથી. યસ, હવે બીજું પેપર બીજું પ્રેઝન્ટેશન છે જે વિલિયમ શેક્સપિયર સ્ટડી ઉપરનું છે જેમાં ફર્સ્ટ અને સેકન્ડ સેમેસ્ટરમાં આ બધી પ્રવૃત્તિઓ હતી પણ હું વાંચીશ નહીં. You can see here together with the photograph. I would like to tell you that what are the ongoing processes are. You can see here number 1, introduction of various activities and competitions of study circle. Second one, in which girls are receiving handwriting competition. જેના માટે એ લોકોને પ્રોજેક્ટમાં જોવું પડે છે અને પછી લખી રહ્યા છે, ડિક્ટેશન નથી. નેક્સ્ટ વન, ટીચર્સ ડે સેલિબ્રેશન. They work very hard for that also. The next photograph, I would be very happy to remember her, Dr. Nareem Majijiaji. તેઓએ એક્સપર્ટ ટોક આપેલી હતી, સ્ટ્રગલ ઇઝ નો ટ્રબલ. આની પહેલાં પણ એમને એક ટોક આપી હતી, લગભગ 2 વર્ષ થઈ ગયા. Auto suggestion, inspiring talks એમની હોય છે. Next one is how to write the leave report. Next one is departmental meeting photograph. Second term જેમાં પણ અમે ઘણી બધી એક્ટિવિટીઝ કરેલી. You can see here visit to Dr. Savita Didi Mehta Museum. Then the next one where you find out lectures on monologue and dramatic monologue. Letter writing means how to write a letter and guidance અપાઈ રહ્યું છે. Then poetry recitation competition is going on. In the next photograph, cleanliness drive is going on, and then the departmental meeting. પણ એની પહેલા 31-26 આપણે પેરેન્ટ્સ મીટિંગ હતી અને ત્યારે એલ્યુમની ઇન્ટરફેસ મીટ હતી જેનો એક ફોટોગ્રાફ છે. Yes, now I would like to tell you about best practices of our department. Number 1 is literary fest and number 2 is graffiti. અમારા ડિપાર્ટમેન્ટમાં આ બંને એક્ટિવિટી બહુ જ સરસ રીતે ચાલે છે અને સ્ટુડન્ટ્સ એમાં દિલથી પાર્ટિસિપેટ કરે છે. એટલું જ નહીં પણ એનાથી એ લોકોને માર્ક્સ પણ મળે છે. એટલે કદાચ દિલથી કામ કરતા હોય, આઈ ડોન્ટ નો, પણ એ પણ જરૂરી જ છે. પ્રેક્ટિકલી એ લોકોને અહીંયા નોલેજ મળે છે અને બહુ સારી રીતે આ જે કહી શકાય કે
પ્રવૃત્તિઓ થઈ હતી. This year also we attained the literary fest from 8th of December to 13th of December, and here you can see the different activities. On the first day we had inauguration ceremony and NCS competition. On the second day treasure hunt competition. Next educational tour we went to Dr. Subhash Mishra College, Junagadh. Then we had 2 days workshop. Number 1 day that was actually dealing with the practices and other activities on English language and literature. એટલે દીકરીઓમાં એ spoken English ની big નીકળે. And on the second day we had this seminar for mental health, and the expert was Dr. Ayushi Vitlani. She is our alumna અને અહીંયાના સ્ટુડન્ટ અને બહુ સારી રીતે અત્યારે સાયકોલોજીમાં એમણે પીએચડી કરેલું છે અને એ મેન્ટલ હેલ્થના કોચ છે, હીલિંગ એક્સપર્ટ છે. On the last day we had celebrated closing ceremony, and the girls performed 2 short plays, The Gift of Majai and The Necklace. SY class performed Mime. Together with them, the FY class also performed song, and then there was prize distribution ceremony. Here also I think we have some photographs. Yes, so these are the photographs. Fancy dress competition, treasure hunt, educational tour, then the workshop for 2 days, and closing ceremony. A short video I would like to show you.
બેસ્ટ પ્રેક્ટિસ એન્ડ ઇનોવેશન એ આપણે અહીંયા ધ ગ્રેફિટી દ્વારા જોઈ શકીએ છીએ. ધ ગ્રેફિટી ઇઝ અવર ડિપાર્ટમેન્ટલ મેગેઝિન, જેના માટે પણ હું ફરીથી કહીશ કે અદિતિ મેડમ તનતોડ મહેનત કરે છે અને ડિસેમ્બરમાં એને પ્રકાશિત કરવું મીન્સ ઇટ્સ નોટ અ ચાઇલ્ડ્સ પ્લે. બહુ જ અઘરું પડે છે. દીકરીઓને પહેલાં ટુ મોટિવેટ, then you have to take the creativity that they have prepared and then we have to edit and afterwards we have to get it published. So it's a tremendous task on the part of Aditi madam. So thank you so much Aditi madam, and here is the fruits જેના દરેક પેજીસ કે તમે જુઓ છો ક્રિએટિવિટી ભરેલા છે. And this time the release of the graffiti that took place on 30th of December 2025. So the photographs tells you so many things about the creativity of the students. They write poems, short stories, essay. Not only that, but their drawings and paintings are also there. Our alumni progression, that will be the next slide. We, the department, again are very much proud of our alumni because they are working very hard અને એ લોકોએ જે કંઈ અહીંયાથી લીધું છે એનો બરાબર ઉપયોગ સમાજના ભલા માટે કરવા એ લોકો ઈચ્છે છે. So here we are happy to show you the progression of our students. 2 students are pursuing their PhD, Shruti Dodia at MS University and Shreya Wade at Bhattakavi Narasimha Mehta University. 5 students are doing their MA, Jansi, Sapna, Ruby, Janki, Sejal. 6 students are busy with their B.Ed work, Raji, Diya, Pooja, Mayuri, Janvi, Rekha. And one is doing PTC program, Kushi Joshi. 2 students are busy with their MBA, Aditi, Kuti and Sanskruti. 8 students, they are busy with their teaching work. They are Janvi Bavadia, Maitri, Rekha Uditra, Vanita, Sapna, Diya, Janvi and Rekha Putya. And of course there are many more, but one is very much special because she is presently a writer and counselor at Macro World Immigration Limited in Canada, and she is Vedanshi Joshi. You can see she worked very hard when she was here. આમ તો બધા જ મેટ્રિક કે એ બધા જ અત્યારે પોતાનું MA કરી રહ્યા છે આપણી યુનિવર્સિટીમાં. Yes, now the next where you can see again our journey in the print media. So these are the supporting press notes, and afterwards the certificates that the students achieved, top 10, top 3 and other certificates dealing with different achievements. So thank you very much. But I would like to thank Dr. Nagar sir, together with Dr. Nayan Jha, Dr. Rafat Sayyed, Ms. Aditi Dave, Ms. Mahmud Shukla. કેમ કે એ લોકોએ જે પ્રવૃત્તિઓ કરી છે એ જ મેં તો રજૂ કરી છે અને બધામાં એ લોકોનો એટલો બધો સાથ સહકાર રહ્યો છે અને નાગર સરનું પૂરેપૂરું ગાઈડન્સ. એટલે મને લાગે છે કે અમે આટલી બધી પ્રવૃત્તિઓ કરી શક્યા અને દરેક વર્ષે જે હોય છે આ વર્ષે પણ અમારી સ્ટુડન્ટ્સ, આપણી બધાની સ્ટુડન્ટ્સ બહુ જ વધારે સંતુષ્ટ અને આનંદિત છે. જ્યારે પણ એ લોકો ડિવાઈ કરીને જાય છે ત્યારે એક જ વાત હોય છે કે ઘણું જ મેળવ્યું, 3 વર્ષમાં એટલું બધું મેળવ્યું કે કદાચ હવે પછીના 13 વર્ષમાં નહીં મેળવ્યું. સો થેન્ક યુ સો મચ for giving us this opportunity, Nagar sir and all my faculty members. And really મારા બહુ સરસ વાતો પરિચય આપ્યો હું એને લાયક નથી. થેન્ક યુ વેરી મચ. બધાનો આભાર. મને ખૂબ સહન કરી, ખૂબ મેં તમારો સમય લીધો ઇન્ટરવ્યુ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર માનનીય આચાર્યશ્રી, ઉપાચાર્યશ્રી, અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો.
ખાલી એક જ વાક્યમાં કહું તો ડૉક્ટર કેતકીબેન પંડ્યાએ પોતાના ડિપાર્ટમેન્ટની અને સ્ટડી સર્કલ આમ તો બંને પોતાના વિભાગની જ વાત છે તો બંનેની જે પીપીટી પ્રેઝન્ટેશન એક પણ વ્યક્તિનો ન્યાય આપવાનો રહી ન જાય એની એમણે કાળજી લીધી છે અને ખૂબ સુંદર રીતે લંબાણપૂર્વક ખૂબ જ સુંદર રીતે પોતાનું પીપીટી પ્રેઝન્ટેશન આપ્યું એ બદલ હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આપણા સૌ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે આચાર્યશ્રી ઉપાચાર્યશ્રી અને અધ્યાપક મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને વાલી દીકરીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌએ શાંતિથી આ પીપીટી પ્રેઝન્ટેશન નિહાળ્યું અને કે ખૂબ સુંદર રીતે સપોર્ટિંગ ફોટોગ્રાફ સાથે વિડીયો સાથે એમણે પ્રેઝન્ટ કર્યું છે તો ફરીથી એક વખત એમનો ખૂબ ખૂબ આભાર માનું